હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. કાલે આપણે GSTR 3B જોયું કે જેમાં શું ડિટેલ આવે એ આપણે જોયું. તો આજે ફરીથી ડેમો વર્ઝન ખોલીશું. એમાં રિપોર્ટ, એમાં ફ્રેન્ડ્સ GST, એમાં આવશે ફ્રેન્ડ્સ GST રિટર્ન. અહીં છે ફ્રેન્ડ્સ GSTR 9. હવે ફ્રેન્ડ્સ GSTR 9માં તમારું એન્યુઅલ જે રિટર્ન ભરવાનું હોય છે એને GSTR 9 કહેવામાં આવે છે, જેમાં એન્યુઅલ રિટર્ન ડિટેલ આપેલી હોય છે. ત્યાર પછી જે GSTનું ઓડિટ કરવાનું હોય છે એને 9C કહેવામાં આવે છે. અહીં GSTR 9 તમારે તેની ઊંડાણપૂર્વક ડિટેલ જોતી હોય તો આપણી પાસે જે GSTનું પ્લેટફોર્મ છે ફ્રેન્ડ્સ, એમાં આપણે પ્લેલિસ્ટમાં તમને GSTR 9ની ફૂલ્લી ડિટેલ્સ જોવા મળશે કે જેમાં કઈ રીતે ભરવાનું હોય છે કે શું આવે છે એ દરેક ડિટેલ તમને જોવા મળશે. અત્યારે અહીં આપણે ટૂંકાણપૂર્વક જોશું કે GSTR 9 એ એન્યુઅલી રિટર્ન છે, વર્ષમાં એક જ વાર ભરવાનું થતું હોય છે. અહીં GSTR 9 ખોલીશું. ત્યાર પછી અહીં ડેટ રેન્જ છે તો 1/4 થી 31/3 સુધી રાખીશું. અહીં તમે GSTR 9માં જોશો તો આ પ્રમાણે ડિટેલ તમને જોવા મળશે. જેટલું તમે વેચાણ કરેલું હશે આખા વર્ષમાં એ ડિટેલ જોવા મળશે. ત્યાર પછી અહીં નીચે જોશો તો જેટલી ખરીદી કરેલ હશે એ ડિટેલ તમને અહીં જોવા મળશે. જે નેટ તમે કેટલો ટેક્સ ભરેલો છે એની ડિટેલ પણ જોવા મળશે. ત્યાર પછી તમારી પાસે કેટલી ક્રેડિટ જમા છે એની ડિટેલ પણ તમને જોવા મળશે. અહીં ડિટેલ સચોટ ડિટેલ તમારે જોતી હોય ફ્રેન્ડ્સ તો તમારે GSTના જે ખરીદી વેચાણ કરો છો એના બિલ કાયદેસર જે તમને મળે છે એ જ પ્રમાણે ચડાવેલા હશે તો તમને એની સચોટ ડિટેલ જોવા મળશે. અહીંથી આ ફાઇલને પ્રિન્ટ કરીને CAને મોકલાવવાની થતી હોય છે. અહીંથી પ્રિન્ટ સ્ક્રીન અહીં ઓકે કરીશું. અહીં PDF અને એક્સેલ બંનેમાં આ ફાઇલ તમે સેન્ડ કરી શકો. અહીં તમે જોશો તો આ પ્રમાણની ડિટેલ તમને જોવા મળશે. અહીં આને એક્સેલમાં તમારે જોતી હોય તો અહીંથી એક્સેલ ફાઇલ કરીને તમે ફાઇલ ઇમ્પોર્ટ કરી શકો છો. થેન્ક યુ. અથવા તો એક્સપોર્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ પ્રમાણે GSTR 9 ભરવાનું થતું હોય છે, જે એન્યુઅલી વર્ષમાં એક જ વાર ભરવાનું થતું હોય છે. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.